એક્સ વાય ઝેડ અને ડબલ્યુના મૂલ્યો શોધવાના છે. અગાઉ પણ આપણે એક્સ વાય ઝેડ અને ટીની વાત કરીએ પહેલાં આપણે ABCD વાળો દાખલો ગણ્યો હતો અને તો અત્યારે એક્સ વાય વાળો પણ દાખલો ગણ્યો. એ જ મુજબ અહીં જમણી બાજુમાં સરવાળો કરવાનો ત્યારે ડાબી બાજુ સરખાવવાની છે. તો 3x બરાબર x વત્તા 4, તો આમ 2x બરાબર 4, તો x બરાબર છે 2. તેવી રીતે y બરાબર બીજો ઘટક લઈએ તો પછી y બરાબર 6 પ્લસ x પ્લસ y, તો આમ x બરાબર -6. તેમજ A21 B21, અચ્છા હા, અહીં આપણને 3y આપેલો છે તો 3y બરાબર હોવાથી અહીં x ની કિંમત આમાં મૂકીશું ને, બરાબર છે. તો અહીં 3y બરાબર 6 પ્લસ x પ્લસ y, તો આમ x ની જગ્યાએ 2 મૂકો અને y ને કરતા બનાવો તો 2y બરાબર 6 વત્તા 2 8, માટે y બરાબર છે 4. તેમજ 21 22 21, આમાં પણ 21 અને આમાં પણ 21 પદો લેવામાં આવે તો પછી પદ કંઈક આવું મળે કે 3z બરાબર -1 પ્લસ z પ્લસ w, તો આમ 2z બરાબર w -1. પરંતુ જો આપણે પહેલા આ પદ સરખાવી દીધા હોય 2 2 વાળા તો આપણને w ની કિંમત મળી જાય કે w બરાબર 2w પ્લસ 3, તો આમ w બરાબર -3, જે સમીકરણ 3માં મૂકતા આપણને z ની કિંમત મળે છે -4. 2z બરાબર -4, તો z બરાબર -2, કારણ કે w બરાબર -3 છે. તો -3 -1 -4 ભાગ્યા 2. ચલો, તો આમ x y z અને w જ્યાં પણ આન્સર મળે તેને રાઉન્ડ કરીશું અથવા તો ચોરસ બનાવી દેવાનું, હાઇલાઇટ કરી દેવાનું.